ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થતા પત્રકારો સાથે સંવાદ. રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થતા વિદ્યાર્થીઓનું વેકેશન લંબાવવા માટે રજૂઆત. લોકરક્ષકની પરીક્ષાના ઉમેદવારો માટે સ્પેશિયલ બસો દોડશે. અને અગતરાય પાસે ટ્રકે ટુ વ્હીલ ચાલક
નજર સામે જ પતિનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થતા પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થતા આજરોજ પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન દ્વારા 11 વર્ષની અંદર જે પણ કાર્યો કર્યા છે તેના બેનરો મૂકી અને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, વડાપ્રધાનને મોકો આપ્યો છે, ત્યારે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા જનતાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારત વિશ્વગુરુ બને, વધુ શક્તિશાળી બને તેને લઈ અને ભારતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહકાર આપે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ધર્મેશભાઈ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સાહેબના 11 વર્ષના સુશાસનની વાતો સમગ્ર દેશમાં એક પ્રેસ મીટ કરીને આપી. રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ પણ એ વાતો રાજ્યની પત્રકારો પાસે મૂકીને રાજ્યની જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ એ કર્યો છે. એ ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરમાં પણ સૌ પત્રકારોને મળીને આદરણીય મોદીજીની સિદ્ધિઓની વાત એ આપણા સુધી પહોંચે ને આપ સૌ પત્રકાર મિત્રો એ જનતા સુધી વાત પહોંચાડીને લેખાજોખા પણ પ્રજા કરી શકે એ હેતુથી આપની વચ્ચે આજે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. આપ સૌ જાણો છો કે આદરણીય મોદીજી શાસનમાં આવ્યા પહેલાં દેશની સ્થિતિ, દેશની જનતાની માનસિકતા, અવિશ્વાસનું વાતાવરણ, ડામાડોળ સુશાસન, ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો હોય એ પ્રકારની સ્થિતિ કોંગ્રેસે આ દેશમાં થોપી હતી. એવા વખતે દેશની જનતાએ મોદીજી ઉપર ભરોસો મૂકીને એમને સત્તાના સૂત્રો આપ્યા બાદ સાચકમાં સત્તાથી સેવા કેવી રીતે થઈ શકે, સારું સુશાસન કોને કહેવાય અને સુશાસન થકી પરિણામલક્ષી પ્રજા કાર્યો જે સાતકમાં લોકોને અનુભૂતિ થાય અને એમનો લાભાન્વિત બને એ પ્રકારનું પણ આપણે જોયું ને. આદરણીય મોદી સાહેબે કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર છે. ગરીબ કલ્યાણકારી નીતિઓ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવા કચડાયેલા ગરીબ લોકોને પણ મુખ્ય પ્રવાહમાં, એને પણ હું ભારતનો શ્રેષ્ઠ નાગરિક છું, મને પણ આ બધી સંપત્તિઓ વાપરવાનો અધિકાર છે. એવા સુશાસન, સમર્પણ અને ગરીબ કલ્યાણકારી નીતિઓના ભારત સરકારના મોદીજીના વડપણના નેતૃત્વના ભારતીય જનતા પાર્ટીની સરકારના 11 વર્ષ થયા છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં વિગતે આપ સૌ સમક્ષ એ વાત મૂકી છે, પણ એક ભરોસો અને વિશ્વાસ મોદી સાહેબ ઉપર સમગ્ર દેશની જનતાએ રાખ્યો. ત્યારે જનતાનો પણ અમે ઋણ સ્વીકાર કરીને આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં વિશ્વગુરુ મા ભારતી બને તમામ આયામો આપણે સિદ્ધ કર્યા છે. ત્યારે વધારે શક્તિશાળી, વધારે સમૃદ્ધ, વધારે સશક્ત ભારત બનાવવા માટે આપણે સૌ મોદીજીને સહયોગ કરીએ અને મા ભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આપણે પણ પૂરક અને સહયોગી બનીએ. ભવનાથમાં બંધ શૌચાલય તાત્કાલિક ખોલવા માટે માંગ ઉઠી છે. ભવનાથ તળેટી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ નવું શૌચાલય બનાવવામાં આવ્યું છે. જ્યાં શિવરાત્રીના મેળા બાદ આ શૌચાલય બંધ કરી દેવામાં આવ્યું છે. હજારો લોકો રાત્રિના ત્યાં બેસવા જતા હોય છે, ત્યારે રવિવારે અને શનિવારના દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો અને અન્ય જિલ્લામાંથી પણ લોકો ભવનાથ તળેટી ખાતે આવતા હોય છે. પરંતુ મનપા દ્વારા બનાવવામાં આવેલ નવું શૌચાલય બંધ થતાં જ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો ખાસ કરીને મહિલાઓ અને બાળકોને શૌચ કરવા જવામાં ક્ષોભ અનુભવતા હોય છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ શૌચાલયમાં તાળા મારી દેવામાં આવતા લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. શૌચાલય ખાતે સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવી શૌચાલય ખુલ્લું રહે તેને લઈને CPMના નેતા બટુકભાઈ મકવાણાએ માંગણી કરી છે. જુનાગઢની અંદર
જે ભવનાથ છે ત્યાં અમારે ગિરનાર આવેલ છે. દેશ વિદેશના અને તમામ લોકો અવારનવાર ભવનાથની અંદર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે જુનાગઢની અંદર એટલી બધી એમ કે પૈસાની વાતો સરકાર કરે છે કે આવનાર દર્શનાર્થીઓ માટે અમે સુવિધા રાખી, પણ કોઈ પણ જાતની સુવિધા ભવનાથની અંદર છે નહીં. એક શૌચાલય એક જ ચાલુ રાખ્યું હતું ફક્ત, ને ફક્ત મેળાની અંદર એ પણ મેળો વયો ગયો પછી બંધ કરી દેવામાં આવે. આજ બેન દીકરીને મોટામાં મોટી તકલીફ ભવનાથની અંદર પડે છે અને નિવેદનો સિવાય કાંઈ થતું નથી. અને કોઈ પણ જાતની બહારના લોકોને આવનાર માણસોને વિદેશ દેશના લોકોને કોઈ જાતની સુવિધા ભવનાથની અંદર મળતી નથી. અમારી માંગણી છે કે તાત્કાલિક શૌચાલય ચાલુ કરવામાં આવે અને એમ કે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એમ કે ભવનાથમાં ફાળવવામાં આવી હોય તો વધારેમાં વધારે શૌચાલય બનાવે, અન્ય સુવિધા પણ બનાવે, નાહવા માટેના બનાવે અને બહારથી આવનારા દર્શનાર્થીઓને પૂરો લાભ મળે અને સુવિધા મળે એવી હું માંગણી કરું. રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થતા વિદ્યાર્થીઓનું વેકેશન લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હાલ તો કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે 230 થી વધુ કેસ રોજના રાજ્યભરમાં નોંધાઈ રહ્યા છે. તો ગઈકાલે જ વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયું હોય, જેને લઈને શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું હોય, જે બાળકો તેમજ વૃદ્ધોને વધુ અસરકારક હોય છે. મહાગુજરાત વાલી મંડળના કિશોરભાઈ ચોટલિયાએ સરકાર દ્વારા વિચાર વિમર્શ કરી અને વિદ્યાર્થીઓનું વેકેશન હજુ 15 દિવસથી 1 મહિના સુધી લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જરૂર હોય ત્યાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શાળાએ જતા હોય, ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને કોરોનાના સંક્રમણ થાય તો અન્ય વિદ્યાર્થી પણ તેના ચેપનો ભોગ બને. તો ગઈકાલે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ સામે આવ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય સરકાર દ્વારા વેકેશનનો સમય થોડો લંબાવવામાં આવે તો વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી બચી શકે, અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે તેમ પણ જણાવ્યું હતું. મહાગુજરાત વાલી મંડળ કિશોર ચોટલિયા હાલમાં વિશ્વની અંદર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. તેમાં આપણા ભારતની અંદર પણ કોરોનાના વાયરલ કેસ દરેક રાજ્યની અંદર જોવા મળી રહ્યા છે. આ કોરોનાના સંક્રમણને કારણે ગુજરાતની અંદર પણ આ કોરોનાનો અસર વર્તાઈ રહી છે. હાલમાં ગુજરાતની અંદર 1100થી વધુ કેસ સંક્રમિત થયેલા છે અને મારે આજે ખાસ કરીને શિક્ષણ મંત્રી શ્રી અને સરકારશ્રીને એક વિનંતી કરવાની છે અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ખાસ વિનંતી કરવાની છે કે હાલમાં સ્કૂલો શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલની અંદર દરરોજ મોટી સંખ્યામાં હાજરી આપે છે. આ કોરોના વાયરસને હિસાબે કોઈ વિદ્યાર્થીને આ કોરોનાને સંક્રમણ થાય તો શું પરિસ્થિતિ થાય એ આપ સર્વે જાણો છો. માટે ખાસ કરીને આ શિક્ષણની અંદર જે શિક્ષકો છે એમને ખાસ એક તો પહેલી તો એક મેડિકલ ટ્રેનિંગ એવી આપવી જોઈએ કે બાળકોને જોતા જ અને બાળકોના વર્તન ઉપરથી એને ખ્યાલ આવી જાય કે આ બાળક સંક્રમિત થયેલ છે અને એવા બાળકોને જે અલગ કરી અને એમના વાલીને જાણ કરી અને એમને સ્કૂલે આવતા બંધ કરવા, અથવા તો સ્કૂલની અંદર જ આ સંક્રમિત બાળકો ન થાય એના માટે શિક્ષણ અધિકારી અને શિક્ષણ ના પદાધિકારીઓને ખાસ કરીને વિનંતી કરું છું
કે આ સંજોગોની અંદર જો શક્ય હોય તો પ્રાથમિક શાળાઓના શિક્ષણ છે એ ખાસ કરીને થોડો સમય લંબાવવા વેકેશન અથવા તો રજા પાડવી જોઈએ, જેથી કરીને બાળકો કોઈ સંક્રમિત ન થાય અને મોટો આવો કોઈ અઘટિત બનાવ ન બને એના માટે. અને આ વાલીઓને પણ ખાસ વિનંતી કે તમારા બાળકોને આવા કોઈ સંક્રમણ ન થાય તેની ખાસ કાળજી રાખો. વર્ગ શિક્ષકોને અને તમારા સ્કૂલના બાળકોના જે વાહનો હોય છે એ વાહનોના ડ્રાઈવરોને અને વાહનોની અંદર જે આવતા જતા બાળકોને છે એ પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખે તેવી મારી ખાસ અપીલ છે. અને આ બાબતે સરકારશ્રી આ અંગે તાત્કાલિક અને શિક્ષણની અંદર આવું કોઈ મોટો સંક્રમિત થઈ અને વિદ્યાર્થીઓને ન કોરોનાગ્રસ્ત થાય એના માટેનું વિચારે એવી મારી ખાસ નમ્ર અપીલ છે. ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર આવેલ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે ચાદર વિધિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી મહારાજ ગુરુ રાઘવદાસજી મહારાજ દ્વારા આજ રોજ મંદિર ખાતે તેમના શિષ્ય તેજેન્દ્રદાસજીની ચાદર વિધિ કરવામાં આવી હતી. તેજેન્દ્રદાસજીને મહંત બનાવતા જ સાધુ સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગિરનાર વૈષ્ણવ વિરકટ મંડળના સાધુ સંતો પણ મોટી સંખ્યામાં સરકડિયા હનુમાનજી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેજેન્દ્રદાસજીની ચાદર વિધિ બાદ સાધુ સંતોના ભંડારાનું આયોજન કરાયું હતું. સાધુ પરંપરા મુજબ સાધુ સંતોને ભોજન પ્રસાદ ભેટ પૂજા આપવામાં આવી હતી. મહંત પદે તેજેન્દ્રદાસ સાધુ સંતો દ્વારા આશીર્વાદ આપી સનાતન ધર્મને આગળ લાવવા તેનું રક્ષણ થાય તેને લઈ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. અમારા શ્રી વિરક્ત વૈષ્ણવ ગિરનાર મંડળની મહામંડલેશ્વર શ્રી રામદાસ બાપુ છે, ભગવતીદાસ બાપુ છે, સર્વસરદાસ બાપુ છે, અનેકો સાધુ સંત પદાધિકારીઓ, આચાર્યો, મહામંડલો બધે છે. પહેલે તો બધાને હું દંડવત પ્રણામ કરું. આજ બધે સરકડિયા હનુમાનજી મંદિરે પધાર્યા છે और तेजदास बापू ની માનતાની ચાદર વિધિ કરે और यानी બધે કારભારીને સોંપવામાં આવ્યા બધે સંતો મંતો દ્વારા આજની કાર્યક્રમ આતા. એને પહેલે કાલ તે 24 કલાકની ધૂન હતું, 56 મણ કેરીની પ્રસાદની ભોગ હતી હનુમાનજીને, 1008 હનુમાનજીને હવન આહુતિ હતું, અનેકો કાર્યક્રમમાં ધાર્મિક હતા એ થઈ ગયું. और આજની કાર્યક્રમ બધાની પ્રસાદ વગેરે જેટલા અમારા સંતો વગેરે આવ્યા છે બધાની પ્રસાદ લે है. दक्षिणा हमारा जो व्यवहार से मंडल ई था है और तेजस बापू ने चादर विधि बधे मंतो महंत श्री महंत महामंडलेश्वरो आचार्य जेटला था बापू वगैरह बधे आज हस्तक से बधे केरा जय श्री सीताराम. गीरनार वैष्णव विरक्त मंडलना संतो अध्यक्ष महामंडलेश्वर महंतो श्री महंतो सौ साथे मळी आज अमे सरकडिया हनुमानजी महाराजनी जग्यामां पधारी पूज्य हरिदास बापूनुं अहेतु हेतु वगरनुं हेत जेनी उपर उभराणुं छे तेवा महंत तेजेन्द्रदासजीनी चादर विधि निमित्ते गिरनार महंत अने गिरनारना संतो सौ साथे मळी सर्वे भक्तगण मळी अने सौ साथे मळीने तेजेन्द्रदासजीने आज चादर विधि करी अने साथे साथे गई काले 56 मण केरीनो भगवान हनुमानजी महाराजने प्रसाद धरवामां आव्यो. राम धून 24 कलाक हती एनुं समापन करवामां आव्युं અને હનુમંત યજ્ઞ પણ સાથે સાથે એનું પણ સમાપન કરવામાં આવ્યું. અને સૌ સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો ગિરનારના સંતો અને બહારથી પધારેલા સૌ ગુજરાતના સંતો સાથે મળી તેજેન્દ્રદાસની ચાદર વિધિ કરી અને ખૂબ આનંદ અને લાગણીનો અનુભવ કરીએ છીએ. જય સિયારામ, જય ગિરનાર. ગીરના પ્રખ્યાત સિંહો જય અને વીરુની જોડી તૂટી જતા પ્રાણી પ્રેમીમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે 3:30 વાગ્યે વીરુએ અંતિમ શ્વાસ લીધો હતો. ઘટનાને લઈને સિંહ પ્રેમીમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. જય અને વીરુ ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ગીર સિંહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સકો અને નિષ્ણાતોની ટીમના પ્રયાસો છતાં વીરુ બચી શક્યો ન હતો. જામનગર વંતારાના નિષ્ણાત ડોક્ટરે પણ છેલ્લે 2 દિવસથી ગીરમાં તેમની સારવાર કરી હતી. સદનસીબે જયની સ્થિતિ સારી હતી પરંતુ વીરુને બચાવી શકાયો ન હતો.
આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ एंड आईसीयू. इंजीनियरिंग हो या होम्योपैथी, फार्मेसी हो या आयुर्वेदा, मैनेजमेंट हो या कंप्यूटर एप्लीकेशंस, कॉमर्स हो या साइंस, पीएचडी हो या बीएड, नर्सिंग हो या वेटरनरी, आपकी हर मर्जी की अर्जी यहाँ स्वीकार होगी. ये है नोबल यूनिवर्सिटी. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જુનાગઢના સમાચારોમાં સ્વાગત છે આપનું. લોકરક્ષકની પરીક્ષાના ઉમેદવારો માટે સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા આગામી 15 જૂનના રોજ લોકરક્ષકની પરીક્ષા આયોજિત થવાની છે. આ પરીક્ષાના કેન્દ્રો પર ઉમેદવાર જ્યાંનો વતની હોય તેની બહારના રાખવામાં આવે છે. આથી મોટી સંખ્યામાં ઉમેદવારોને બહારના જિલ્લામાં પરીક્ષા આપવા જવામાં મુશ્કેલી ના પડે તે માટે એસટી દ્વારા સ્પેશિયલ બસ મૂકવામાં આવે છે. તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને ભાવનગર અને રાજકોટ જિલ્લામાં પરીક્ષા આપવા માટે જવું પડે છે. ત્યારે જુનાગઢ એસટી વિભાગ દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રના શહેર સુધી પહોંચી શકે, પરીક્ષા પૂરી થયા બાદ પરત આવી શકે માટે ત્રણેય જિલ્લામાંથી રાજકોટ, ભાવનગર માટે એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે. તો 14 અને 15 જૂનના રોજ આ બસનો ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઈન રિઝર્વેશન ફૂલ થઈ જશે તો વધારાની બસો પણ ઉપલબ્ધ કરવામાં આવશે. VM મકવાણા, એસટી ડેપો મેનેજર, જુનાગઢ. હાલમાં જે 15 તારીખે જે LRD માટેની જે પરીક્ષાનું આયોજન થયેલું છે એમાં ઉમેદવારો તેના પરીક્ષા સ્થળ પર સમયસર પહોંચી શકે તે હેતુથી જુનાગઢ એસટી વિભાગ દ્વારા જુનાગઢના 9 ડેપોમાંથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે છે. અને આ 9 ડેપોમાંથી જે એક્સ્ટ્રા બસો જે છે 14 તારીખે અલગ અલગ સમયે જે ઓનલાઈનમાં પણ વાહનો નાખેલા છે અને 15 તારીખે પરીક્ષા પૂર્ણ થઈ પરત પાછા ફરશે. અને તમામ ડેપોવાળાએ જે છે તમામ ડેપો જુનાગઢના 9 ડેપોમાંથી ઓનલાઈન વાહનો નાખેલા છે અને તમામ ઉમેદવારોને મારે એવી વિનંતી છે કે તે ઓનલાઈન બુકિંગ કરી લે અને આ બસ સેવાનો લાભ લે. આ જે પરીક્ષા માટે જે છે અલગ અલગ ડેપોમાંથી છે અંદાજિત જે છે બરાબર 36 બસો જેવી હાલમાં મુકાયેલી છે અને જેમ જેમ બસ ભરાતી છે વધારાની પણ બસો મૂકવાની અમારી તૈયારી છે. અને જુનાગઢ એસટી વિભાગ દ્વારા જે છે અંદાજિત 100 બસો જેટલી વધારાની બસો મૂકી શકીએ એવી તૈયારી છે અમારી જે 9 ડેપોમાંથી જે આપણે જે પરીક્ષા કેન્દ્ર જે આપેલા છે રાજકોટ છે, પોરબંદર છે, ભાવનગર જે છે એ તમામ જે સ્થળો જે છે એ સ્થળો ઉપર અમે બસ મૂકવામાં આવેલી છે. એનો બસનો ટાઈમ જે છે કે માંગરોળ છે, વેરાવળ જે છે બરાબર આ બધામાં જે બપોરનો ટાઈમ જે છે 14 કલાકથી ચાલુ કરી અને રેગ્યુલર ચાલુ રહેશે કે જેમ બસ ભરાતા જશે એમ ટાઈમ જે છે 2 કલાકના અંતરે વાહનો મૂકવામાં આવશે. જુનાગઢના અલગ અલગ પછાત વિસ્તારમાં જઈને બાળકોને 600 જેટલા ચોપડાઓ નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યા હતા. આશા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડે વન મેન NGO ઓનલી ઇન્ડિયનની પ્રેરણાથી જુનાગઢ આવી અતિ આર્થિક અને સામાજિક શૈક્ષણિક પછાત ગણાતા વિસ્તારો ચુનારાવાસ, બાવા પ્લોટ તથા ગિરનાર રોડના વાલ્મીકીવાસ વિસ્તારના વિદ્યાર્થીઓને ચોપડા ભેટમાં આપ્યા હતા. આ સાથે જ ગિરનાર રોડ પર આવેલી સરકારી કન્યાકુમાર શાળાના જરૂરિયાતમંદ બાળકોને પણ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ સેવા કાર્યમાં જુનાગઢની સેવાભાવી સંસ્થા હ્યુમેનિટી ફર્સ્ટ NGOના અલ્ફેઝ ભટ્ટી, કિશનભાઈ ઉપાધ્યાય, પરેશ બારડ અને જગદીશભાઈ મકવાણા પણ જોડાયા હતા. ભણતર છે તો ગણતર છે, જે ભણશે એ આગળ વધશે ત્યારે એવી ભાવનાથી આજે ઘણી સંસ્થાઓની સાથોસાથ ખાસ ગાંધીનગર પાનસરમાંથી આશા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અરવિંદભાઈ તથા તેમના મિત્રો જગદીશભાઈ અને અન્ય મિત્રો આજે 600 જેટલા બુક ઓનલી ઇન્ડિયન સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં હતા. અવારનવાર કે આપણે જૂના માટે શું કરી શકીએ મેં એમને વાત કરી અને ત્યારે બહુ થોડા સમયમાં આપ જુઓ આ બિલકુલ અત્યંત સામાન્યમાં સામાન્ય પરિસ્થિતિમાંથી એક મજૂર વર્ગની દીકરી પહેલા ધોરણથી 12મા સુધી ટોપ મોસ્ટ માર્ક લાવી અને CA ની અંદર એને CAમાં આગળ વધ્યું છે અને 12મામાં 9 ઉપર 35% માર્ક લાવ્યા. અને આ દીકરીએ પોતાની મહેનત અને પરિવારની મહેનતથી એના મમ્મી પપ્પાની આશા પૂરી કરવી છે. એની આશા છે કે મારે CA બનવું છે. તેમના પરિવારને આગળ વધારવા માટે આ દીકરી 9 પર 72% લાવી એનું અમે સન્માન કર્યું છે અને આજે એમના સહકારથી આશા ચેરિટેબલ ટ્રસ્ટ પાનસર ગાંધીનગર શ્રી અરવિંદભાઈ, ડાયાભાઈ અને એમના મિત્રો અને અમે સાથે મળી હ્યુમેનિટી ફર્સ્ટના અને આજે ચુનાવરાસ એરિયામાં ઓછામાં ઓછા 80 થી 100 બાળકોને ચોપડા આપવામાં આવ્યા છે. સાથોસાથ આજે જેને બાવા પ્લોટ કહેવામાં આવે છે એ મહાસાગરની પાછળ આપવામાં આવ્યા, વાલ્મીકીવાસ દાંતોડ આપવામાં આવ્યા તથા એક સરકારી સ્કૂલને પણ આશા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી બુકો આપવામાં આવશે, જેથી એના મા બાપોને મોંઘા પુસ્તકો, ચોપડાઓ ખરીદવાના એના થોડા પૈસા બચે, એને આર્થિક સહાય થાય. તો શૈક્ષણિક સહાય દ્વારા બાળકો ભણે ગણે
અને એના મમ્મી પપ્પા અને દેશનું નામ રોશન કરે એવી ભાવનાથી આશા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ઓલ ઇન્ડિયન વનમેનની જે આજે જોડાયેલો હતો હું નસીબદાર છું અને આશા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના શ્રી અરવિંદભાઈ ડાયાભાઈ અને એમના બધા મિત્રોને આજે જુનાગઢ વતી હું આભાર માનું છું. કેશોદના અગતરાય પાસે ટ્રક ચાલકે ટુ વ્હીલ ચાલકને અડફેટમાં લેતા પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું. કેશોદનું દંપતી ટુ વ્હીલ લઈને જુનાગઢથી કેશોદ આવી રહ્યું હતું જ્યારે અકસ્માત સર્જાયો હતો. બેફામ ચાલતા રેતીના ટ્રકે ટુ વ્હીલ ચાલકનો જીવ લઈ લેતા મૃતકના પરિવારજનોમાં શોક ફરી વળ્યો છે. મૃતક સમીર ચોવટિયા હોવાનું સામે આવ્યું છે. બેફિકરાઈથી ચલાવતા ટ્રકો વિરુદ્ધ કાયદેસર કરવા લોકોએ માંગણી કરી છે. મૃતકના મૃતદેહને કેશોદ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવમાં આ એક્સિડન્ટ ઘણા થયા છે અને આ કંપની જ્યારથી કામ ચાલુ કર્યા એ લોકો ક્યાંય સેફટી રાખી નથી આજ લગી. અમે પોલીસમાં અરજી આપી, મીડિયામાં પણ ઘણી વખત આવ્યું, આ લોકો કંઈ ધ્યાન દેતા નથી. આ કણજે એક્સિડન્ટ થયું, માણેકવાડા એક્સિડન્ટ થયું, આજે અહીંયા એક્સિડન્ટ થયું. આ લોકોને આમ તો કલાકથી હું ફોન કરું છું, કોઈ આ લોકો જે સેફટી જોઈએ એ રીતે કાંઈ રાખતા નથી. ડ્રાઈવરજન કે જે કાંઈ હોય, માણસ બાજુમાં જ્યારે વાહન પૂગે ત્યારે ખબર પડે છે, પણ જે સેફટી હોવી જોઈએ એ લોકો બેદરકારીથી. આજની ઘટનામાં એવું થયું કે અહીંયા અગતરાયની આગળ જે ડ્રાઈવરજન છે બાજુમાં ટૂંકમાં કઈ ડમ્પર કે આ એક્ટિવા વાળા ભાઈ જે નજીકમાં ગયા ત્યારે એને ખબર પડી કે અહીંયા આગળ ડ્રાઈવરજન છે 100 મીટરમાં, એટલે એકબીજાએ ભૂલ થઈ ગઈ અને આ ભાઈ એક ભાઈની તો અત્યારે ડેડ બોડી કાઢી 1 કલાકથી અંદર ફસાઈ ગયેલા હતા ડમ્પરમાં. એના વાઇફ છે એ જુનાગઢ લઈ ગયા છે, હવે એની શું હાલત કોઈ ખબર નથી. પણ આ લોકોની બેદરકારીની હિસાબે આવું થાય છે. મીડિયામાં પણ આપ્યું, પોલીસને 1 મહિના પહેલા પણ અરજી આપી. આ લોકોને વારંવાર અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે કાંઈક સેફટીનો આગળ રાખો, 200-500 મીટર આગળ રાખો કે ખબર પડે. માણેકવાડા માલબાપાના મંદિરની બાજુમાં કેટલા એક્સિડન્ટ થયા આ લોકોના ભૂલથી. આ જે ઘટના બની મંગલપુર ફાટક પાસે, તે મારા ભાઈ છે સમીરભાઈ ચોવટિયા. એને જુનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા, અને અહીંયા જવાનું છે કેશોદ. અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો, ડમ્પર. એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા છે, હરફેટે લઈ લીધેલા છે મંગલપુર ફાટક પાસે. બેફામ ગમે તેમ ટ્રક વાળા લોકો હાકે છે. મારા ભાઈ છે એનું મોત થઈ ગયેલું છે અને મારા ભાભી છે એ બહુ ઈજાગ્રસ્ત છે ને 2 પગ એના કપાઈ ગયેલા છે એમાં. અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા છે અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેશોદ લઈ આવેલા છે. હાલ એના એક સંતાન છે, એ અત્યારે અમદાવાદ છે. એ અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પર વાળા બેન ને ભાઈ જતા હતા. ડમ્પર વાળાનું ધ્યાન નહોતું, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને અને કાયદેસર રીતે રોડ ઉપર એલફેલ ડ્રાઇવિંગ કરીને આને અડફેટે લીધેલા. અમે 400 મીટર પાછળ હતા અને અમે અંદાજ 2 કિલોમીટર પહેલા મગરવાડા ફાટકે જ મારેલો હતો કે આ ડમ્પર વાળો કેશોદ પૂછી તા કંઈક નવું થાય એટલી સ્પીડમાં એ આવતો હતો. અને ના બેનને ના ભાઈને હાવ સફેદ પટ્ટી ઉપર ગાડી હાંકતા હતા અડફેટે લઈ લીધા. ધોરાજીમાં વિકાસ ગાંડો થયો હોય તેમ જુનાગઢ રોડ પર આશરે 10 કિલોમીટરના ડામર રોડમાં લોટ પાણીને લાકડાનો ઉપયોગ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાએ થોડાક દિવસો પહેલા જ સરદાર ચોક ખાતે જામકંડોળા ચોકડીથી સરદાર ચોક, ફરેણી રોડ, જમનાગઢ રોડ તેમજ જુનાગઢ રોડથી તોરણિયા પાટિયા સુધીનો ડામર રોડ થાય તે માટે ખાતમુહૂર્ત કર્યું હતું. યોગ્ય સમયે ડામર રોડ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી. તેમાંનો જુનાગઢ રોડ પર મુખ્ય રોડ જે સોમનાથ વેરાવળથી જુનાગઢ અને ધોરાજી જામનગર જવા માટેનો મુખ્ય માર્ગ છે, જ્યાં રોજના હજારો વાહનો અવરજવર કરી રહ્યા હોય છે. ધોરાજીથી જુનાગઢ રોડ તોરણિયા પાટિયા સુધીનો ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાં જ રોડ પરનો ડામર અદૃશ્ય થઈ ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. રોડ પર ફક્ત કાંકરા જ નજરે ચડે છે, જેના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. રોડ પર કાંકરા પાથરી દેવાના કારણે વાહન ચાલકો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોંગ્રેસ આગેવાને સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે ધોરાજીમાં
ભાજપનો વિકાસ ગાંડો થયો હોય તેમ ડામરના કામ પરથી સાબિત થઈ રહ્યું છે. રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજીની અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે. માનનીય ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ, જમનાવર રોડ અને જામકંડોળા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી. તાજેતરમાં જોઈએ તો મંત્રી પુત્રો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો. તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોત હેઠળ ધોરાજીમાં પણ કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે. અમારી રજૂઆત છે કે આની અંદર તપાસ કરવામાં આવે અને મોટી માછલીઓને પકડવામાં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. હું જુનાગઢથી આવું છું, ધોરાજી જાઉં છું. હમણાં રસ્તામાં મારી ગાડી સ્લીપ થઈ, અમારી ફેમિલી ભેગી છે, અમે પડ્યા, પગમાં લાગ્યું છે, મારા છોકરાને લાગ્યું છે. આ રસ્તો હાવ જો તમે, બધી ગાડીઓ સ્લીપ થાય છે, ટુ વ્હીલો. આમાં અમારી ફેમિલી ભેગી હોય તો શું હાલત થાય? વાંયથી ગાડી આવતી હોય તો અમે બૈચા, વાંય ટુ વ્હીલ વાળા 2-3 જણા હતા. તરત અમને ડામર રોડ આ રહ્યો તમારા નજરની સામે છે, આવ કાંકરી જ છે નકરી. આમાં સ્લીપ જ થાય ને, કોઈની બી ગાડી હોય સ્લીપ થઈ જાય. તમારી શું માંગ? મારી હું માંગ છે, આમાં સાફ કરાવો ને હરખું રોડ બનાવો, મારી આ વિનંતી છે. અત્યારે જુનાગઢ રોડનું કામ, ડામરનું કામ ચાલુ થયું છે અને ડામરમાં લોટ પણ લાકડા ઘેરા છે. તમે જોવો કેનાલીથી શેર મારી વાડી સુધી હાવ ડામર નાખોડી દી. હમણાં 2 વ્યક્તિ પડ્યા છે, એના દવાખાના મૂક્યા ને છોકરાને ઘરે મૂક્યા છે. તો હમણાં અટાણા પાછા કેનાલ પાસે 2 માણસો બીજા પડ્યા, જુનાગઢ આવતા હતા, એને લાગ્યું છે બિચારાઓને. અને આ રોડ ની અંદર ફસર જાય છે. અમારું કેવું છે કે રોડ બનાવે તો સારો બનાવે. આ રોડ પરિસ્થિતિ કેવી છે? અરે હાવ ખરાબ. આવો રોડ તો ગીરના ગામડામાં ન હોય, શહેરમાં. આ હાઈવે રોડ છે સોમનાથ થી જામનગર સુધીનો. તો આ રોડ નું કામ સારું થવું જોઈએ. તમારી શું માંગ છે? માંગ છે એ છે કે આ રસ્તો સારો બનાવે. આ રસ્તો કાયમી બનાવતી માટે અધિકારીઓ મારી એટલી વિનંતી કે આ રસ્તો સારો બનાવે, અમારી એમ માંગ છે. કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા સર્વરોગ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા ક્રાંતિ સેના દ્વારા વિવિધ પ્રકલ્પો ઉપર કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં સંપર્ક સેવા, ધાર્મિક પ્રસંગોની ઉજવણી, શિક્ષણ, આરોગ્ય માટે કાર્ય થઈ રહ્યું છે. આમાંનો એક પ્રકલ્પ એટલે આરોગ્ય માટે સંસ્થા દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહીના કણો, ડાયાબિટીસ, લીવર, કિડની, થાઇરોઇડ, સાંધાના દુખાવા, વિટામિન B12, લોહીમાં ચરબીનું પ્રમાણ, લોહીનું ગ્રુપ, 3 મહિનામાં એવરેજ સુગરનું પ્રમાણ વગેરે 15 પ્રકારના રોગો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોહાણા ક્રાંતિ સેનાના સ્થાપક વિજયભાઈ કારિયાએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં 180 જેટલા રઘુવંશી ભાઈઓ બહેનોએ ચેકઅપ કરાવ્યું હતું. કેમ્પને સફળ આયોજન માટે ડોક્ટર સ્નેહલ તન્ના, કિરીટ કારિયા, કેયુર કારિયા, ડીજી પોપટ, દિનેશભાઈ કાનાબાર, અજય દત્તા, ભાવેશભાઈ રાભેરુ, મેહુલભાઈ તન્ના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થતા પત્રકારો સાથે સંવાદ. રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થતા વિદ્યાર્થીઓનું વેકેશન લંબાવવા માટે રજૂઆત. લોકરક્ષકની પરીક્ષાના ઉમેદવારો માટે સ્પેશિયલ બસો દોડશે. અને અગતરાય પાસે ટ્રકે 2 વ્હીલ ચાલકને હડફેટે લેતા પત્નીની નજર સામે જ પતિનું મોત. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.